હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંથરોડ સાયન્સ કોલેજમાં આપ દરેકનું સ્વાગત છે. તો સીસી મેટ 502 પેપરમાં લેક્ચર નંબર 2 આજે આપણે ભણીશું. તો લેક્ચર નંબર 1ની અંદર આપણે આગળ જોઈ ગયા કાઉન્ટેબલ, બરાબર છે. કાઉન્ટેબલની ડેફિનેશન, ફાઇનાઇટની, ઇનફાઇનાઇટની ડેફિનેશન આપણે ભણી ગયા છીએ અને ઇક્વિવેલન્ટ સેટ વિશે પણ આપણે ભણી ગયા છીએ. તો અહીંયા કાઉન્ટેબલ અને ઇક્વિવેલન્ટ સેટ જે છે, બરાબર છે, જો ઇક્વિવેલન્ટ સેટ હોય તો એ કાઉન્ટેબલ કહી શકાય છે, બરાબર છે. એટલે કે કાઉન્ટેબલની ડેફિનેશન જે હતી એની અંદર કોઈ ફંક્શન કાઉન્ટેબલ ક્યારે હોય કે 1 1 ઓન્ટો હોય ત્યારે આપણે કહીએ છીએ કે 1 1 અને ઓન્ટો હોય છે ત્યારે એના જે બે સેટ છે એ ઇક્વિવેલન્ટ થાય. હવે 1 1 ઓન્ટોથી ઇક્વિવેલન્ટ થાય અને ઇક્વિવેલન્ટ હોય એ બંને સેટ તો આપણે એને કહીએ છીએ કે કાઉન્ટેબલ છે. આપણે આગળના લેક્ચરની અંદર આ ભણી ગયા છીએ. તો આજે આપણે એક એક્ઝામ્પલ ગણીશું કાઉન્ટેબલનું, કે કાઉન્ટેબલ સેટ છે એ રહ્યું બતાવો એમ. એક્ઝામ્પલ છે આપણું, if E is equal to n belongs to capital N, then show that E is a countable set or E equivalent n અથવા તો n equivalent E, બરાબર છે, એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે અહીંયા તમને કોઈ સેટ E આપી દીધો છે જેને આપણે કાઉન્ટેબલ છે એવું પ્રૂવ કરવું છે. હવે કાઉન્ટેબલ પ્રૂવ કરવા માટે પહેલાં તો આપણને ઇક્વિવેલન્ટ પ્રૂવ કરતા આવડી જાય તો ઇક્વિવેલન્ટ હોય તો એ કાઉન્ટેબલ છે આપણે એવું કહીએ. કારણ કે ઇક્વિવેલન્ટની અંદર શું આવશે, ઇક્વિવેલન્ટ સેટ પ્રૂવ કરવો હોય તો આપણને ખબર છે કે 1 1 અને ઓન્ટો આપણે પ્રૂવ કરી દઈએ તો એ ઇક્વિવેલન્ટ છે એવું આપણે પ્રૂવ થઈ જશે, બરાબર છે. તો 1 1 ઓન્ટો પ્રૂવ કરતાં ઇક્વિવેલન્ટ મળી જશે. ઇક્વિવેલન્ટ હોય તો એ કાઉન્ટેબલ હોય, બરાબર છે. તો આપણે અહીંયા ઈ સેટ જે છે એને આપણે કાઉન્ટેબલ સેટ બતાવવું છે તો એના માટે પહેલાં તો આપણે એને ઇક્વિવેલન્ટ છે એ બતાવી દઈએ. તો ઇક્વિવેલન્ટ માટે બે ફંક્શન હોવા જોઈએ, બરાબર છે. તો આપણે એ લખી દઈશું. ચલો સોલ્વ કરીએ એક્ઝામ્પલ. તો પહેલાં તો શું લખીશું, આપણી જોડે જે સેટ છે એ લખી દઈએ કે સેટ E ઇઝ ઇક્વલ ટુ 2n n belongs to capital N. હવે 2n n belongs to capital N છે, બરાબર છે. એનો મતલબ કે અહીંયા જે n દેખાય છે તમને 2n એ n કેપિટલ એનમાં લેવાનો છે. તો કેપિટલ n એટલે કે નેચરલ નંબર. નેચરલ નંબરની અંદર કેવા નંબર આવશે, 1 2 3 થી n સુધીના. તો આપણે nની જગ્યાએ પહેલાં 1 મૂકીએ તો સેટ કેવો બનશે, કઈ 2 આવશે, બરાબર. પછી 2 મૂકીએ તો કેટલા આવશે, 4 આવશે. પછી એની જગ્યાએ 3 મૂકીએ તો અહીંયા કેટલા આવશે, 6 આવશે, બરાબર છે. એવી રીતે આપણે લખી શકીએ એના સુધી. હવે આપણે કોઈ ફંક્શન ડિફાઇન કરીએ. 1 1 અને ઓન્ટો બતાવવા માટે પહેલાં ફંક્શન તો ડિફાઇન કરવું પડશે. આપણે ફંક્શન માટે 1 1 અને ઓન્ટો બતાવીએ છીએ, બરાબર છે. તો પહેલાં તો ફંક્શન ડિફાઇન કરીશું. તો તમને કોઈ આવો સેટ આપ્યો હોય અને કહ્યું હોય કે એ સેટ કાઉન્ટેબલ છે એવું બતાવો તો પહેલાં એ સેટનું એક ફંક્શન બની જશે. કાઉન્ટેબલ બતાવવા માટે પહેલાં 1 1 અને ઓન્ટો બતાવી દઈએ, બરાબર. અને 1 1 અને ઓન્ટો તો આપણે કોઈ ફંક્શન ઉપર જ બતાવી શકીએ. તો પહેલાં આપણે ફંક્શન બતાવીશું, f લખીશું. તો કઈ રીતે લખાશે એને, ઈ સેટની અંદર n આવી જાય છે એટલે n2 ઈનું ફંક્શન છે આ. બાય એવરી x બિલોંગ્સ ટુ કેપિટલ N, fx ઇઝ ઇક્વલ ટુ 2x. એટલે કે અહીંયા દરેક x જે છે કેપિટલ Nની અંદર આપણે લઈશું અને એના ઉપર f એપ્લાય કરીએ તો અહીંયા 2x મળશે. તો જુઓ 2x એટલે કે ઈનો એલિમેન્ટ થાય, બરાબર છે. fx બરાબર 2x તરીકે આપણે ફાઇન્ડ કરીએ છીએ. જે આપણા fx કયા થશે, હંમેશા જે સેટની અંદર આપ્યું હશે એ આપણો fx થશે. એટલે કે અહીંયા 2n આપે છે એના જગ્યાએ 5n આપ્યા હોય કે કોઈ અધર આપ્યું હોય, બરાબર, કન્ડિશન, તો તમે એ રીતે અહીંયા લખી શકો છો ફંક્શન fx બરાબર કરીને. હવે આપણે અહીં પ્રૂફ શું કરવું છે કે આ જે ફંક્શન f છે 1 1 છે અને ઓન્ટો છે. તો આગળ આપણે ભણી ગયા કે 1 1 અને ઓન્ટો પ્રૂફ કરવા માટે કઈ રીતે પ્રૂફ કરીશું. તો ટુ પ્રૂવ f ઇઝ અ 1 1, તો પહેલાં એને 1 1 પ્રૂવ કરીએ. 1 1 પ્રૂવ કરવા માટે શું કરવું પડશે,
ફંક્શન એફ છે એનથી એનું, તો 1 1 માટે શું કરવું પડે? પહેલાં તો એના ડોમેનની અંદર 2 એલિમેન્ટ લેવાના અને એના ઉપર ફંક્શન એપ્લાય કરીશું ત્યારે એ ફંક્શન જે છે એ સરખું મળશે, બરાબર છે, બંને એલિમેન્ટવાળું. આપણે એવું બતાવીએ તો એ 1 1 થઈ જાય. તો એના માટે પહેલાં તો એનની અંદર 2 એલિમેન્ટ લઈએ ફોર એની એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એન. એના ઉપર ફંક્શન એપ્લાય કરીએ તો એફ ઓફ વાય બરાબર 2y લખાશે, એફ ઓફ એક્સ બરાબર 2x લખાશે. આ કઈ રીતે લખ્યું છે કે અહીંયા આપણે જોયું કે એફ ઓફ એક્સ એટલે કે 2x લખાય, તો અહીંયા એક્સ અને વાય બંને કેપિટલ એનની અંદર લીધા છે, તો એવી રીતે લખવું હોય તો એફ ઓફ વાય લઈએ તો 2y લખાશે, એફ ઓફ એક્સ હોય તો 2x લખાશે, બરાબર છે. આપણે શું પ્રૂવ કરવું છે? એક્સ અને વાય એનની અંદર લીધા, તો હવે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ વાય આપણે લઈએ અને એક્સ બરાબર વાય લઈ દઈએ, તો આપણે 1 1 કહી શકીએ એને. તો ચલો પહેલાં તો એ જોઈએ. ઇફ એફ એક્સ બરાબર એફ વાય, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય લઈ લેવાના છે અને શું લાવવાનું છે? આપણે સાબિત શું કરવું પડશે? એક્સ બરાબર વાય. તો ઇફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય ઇમ્પ્લાઇઝ, હવે એફ એક્સ બરાબર તો શું છે? 2x, તો 2x લખાશે. એફ વાય બરાબર શું છે? 2y, તો અહીંયા લખશો 2y. 2x ઇઝ ઇક્વલ ટુ 2y એટલે કે x ઇક્વલ ટુ y લખી શકાય. thus એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ y. સો એફ એન ટુ ઈ ફંક્શન જે છે એ 1 1 છે, એને ઇક્વેશન 1 આપી દો. તો આટલે સુધી પડી ગઈ સમજણ કે શું કર્યું આપણે? કે કોઈ બી તમને અહીંયા આપ્યું હશે ફંક્શન ઈ બરાબર કરીને 2n જેમ આપ્યો છે, એના જગ્યાએ કોઈ પણ સેટ અહીંયા આપ્યો હોય ને એમ કહ્યું હોય કે એને કાઉન્ટેબલ બતાવો, તો કાઉન્ટેબલ બતાવવા માટે તો આ જે સેટ છે એને પહેલાં ફંક્શનમાં ફેરવી દેવાનો છે, બરાબર. એટલે આપણે શું કર્યું? પહેલાં તો એ સેટને લખી દીધા ઈ બરાબર કરીને 2n કરીને, અને એને સેટ બનાવી દીધો 2 4 6, બરાબર, એવી રીતે લખી દીધા. પછી આપણે એક ફંક્શન લીધું. ફંક્શનની અંદર ક્યાંથી ક્યાંનું ફંક્શન થશે? જે સેટને કાઉન્ટેબલ બતાવવાનું છે એ સેટની અંદર કોનો ઉપયોગ થયો છે? નેચરલ નંબર એનનો, તો એન ટુ ઈ થશે, એટલે કે જે સેટને કાઉન્ટેબલ બતાવવાનું છે એ પાછળ આવશે, બરાબર, એન ટુ ઈનો આવશે. ઇક્વેલન્ટ કહ્યું હોય તો પણ 1 1 અને ઓન ટુ બતાવવાનું, કાઉન્ટેબલ કહ્યું હોય તો પણ 1 1 અને ઓન ટુ બતાવીશું. તો પછી 1 1 બતાવીએ. 1 1 બતાવવા માટે શું કરવું પડશે? આપણે પહેલાં તો ફંક્શનને આપણે ડિફાઇન કરી દઈએ કે એફ એક્સ બરાબર 2x તરીકે લખાય. તો 1 1 બતાવવા માટે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય લઈ લેવાનું અને એક્સ ઇક્વલ ટુ વાય મેળવી દેવાનું, બરાબર. તો આપણે એને કહી શકીએ કે 1 1 છે, તો એવી રીતે આપણે 1 1 પ્રૂવ કર્યું, એને ઇક્વેશન 1 આપ્યું. હવે આપણે ઓન ટુ પ્રૂવ કરીશું. તો ઓન ટુ પ્રૂવ કરતાં પણ આગળ આપણે શીખી ગયા કે ઓન ટુ ક્યારે કહેવાશે ફંક્શન. તો ઓન ટુ માટે કોઈ વાય બિલોંગ્સ ટુ ઈ, વાય જે છે એ કોડોમેનનો એલિમેન્ટ લઈશું, બરાબર છે. તો લેટ બી એની વાય બિલોંગ્સ ટુ ઈ એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ ઈનો એલિમેન્ટ હોય તો એને કેવી રીતે લખાશે? ઈના એલિમેન્ટ તો 2n ફોર્મમાં લખાય, તો વાય બિલોંગ્સ ટુ ઈ હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે લખાશે? 2m થી લખાશે. વાય ઇઝ ઇક્વલ ટુ 2m ફોર સમ m ઇક્વલ બિલોંગ્સ ટુ કેપિટલ એન, બરાબર છે. તો સો એફ ઓફ એમ, હવે એની ઉપર ફંક્શન એપ્લાય કરીએ. એમ એ કેપિટલ એનની અંદર છે એમ, અહીંયા જે 2n હતા અને આ n જે હતો એ કેપિટલ એનની અંદર હતો, બરાબર છે. તો અહીંયા પણ 2m લખ્યા છીએ, તો એ m પણ કેપિટલ એનની અંદર હશે. તો એફ ઓફ એમ લખીએ તો શું લખાશે? 2m. 2m તો શું છે? વાય. તો અહીંયા વાય બરાબર 2m હતા, તો અહીંયા શું મળ્યું તમને? એફ એમ ઇઝ ઇક્વલ ટુ વાય. એટલે કે એક એલિમેન્ટ આપણે કોડોમેનનો લીધો હતો, એ કોડોમેનના એલિમેન્ટ ઉપર ફંક્શન એપ્લાય કરતા ડોમેનનો એલિમેન્ટ મળે છે. તો હવે આપણે આ ફંક્શનને ઓન્ટો ફંક્શન કહીશું, બરાબર છે. તો જુઓ અહીંયા ઓન્ટો કેવી રીતે પ્રૂવ કર્યો અને 1 1 કેવી રીતે પ્રૂવ કર્યો. તો આપણને 1 1 વિશે તો ખબર પડી ગઈ અને ઓન્ટો વિશે પણ. જો 1 1 કહે તો શું કરવાનું? ડોમેન જે છે એટલે કે આ એન જે છે એના 2 એલિમેન્ટ લેવાના અને એના ઉપર ફંક્શન એપ્લાય કરવાનું અને એ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ બતાવવાનું કે એફ એક્સ બરાબર એફ વાય લઈ લેવાનું
અને x ઇક્વલ ટુ એક્સ વાય લઈ દેવાના. ઓન ટુ પ્રૂવ કરવા માટે શું કરવું પડશે? તો આ જે ફંક્શન હતું એની અંદર આપણે શું કર્યું? પહેલાં તો જે કોડોમેઇન હતું એનો એક એલિમેન્ટ લીધો વાય. વાય બિલોંગ્સ ટુ ઈ લીધા. હવે વાય બિલોંગ્સ ટુ ઈ હોય, વાય ઈની અંદર હોય તો ઈના એલિમેન્ટ કેવી રીતે લખાય? 2n. તો વાય બરાબર લખવા હોય તો કેવી રીતે લખાશે? 2m. બરાબર. 2mની અંદર જે m જે છે એ શેમાં છે? કેપિટલ એનની અંદર છે. જેમ અહીંયા n જે છે કેપિટલ એનની અંદર છે એમ કરીને m જે છે કેપિટલ એનમાં આવશે. તો f ઓફ m ઇઝ ઇક્વલ ટુ 2m લખાશે ઇઝ ઇક્વલ ટુ y છે. એટલે કે આપણે સાબિત શું કરવું પડે? કે n જે છે એના ઉપર ફંક્શન એપ્લાય કરતા ઈનો એલિમેન્ટ મળે છે. તો મળી ગયું અહીંયા f ઓફ m ઇઝ ઇક્વલ ટુ y. બરાબર છે. તો હવે આગળ 10 ફોર એની y belongs to e we have m belongs to n such that f of m is equal to y f n to e is a onto mapping. બરાબર છે. તો ઇક્વેશન 2 આપો તો ફ્રોમ 1 and 2 પરથી તમે લખી શકો કે f n to e is a 1 1 and onto n equivalent ઈ તરીકે તમે લખી શકો છો આને. તો ઈ ઇઝ અ કાઉન્ટેબલ સેટ. કાઉન્ટેબલ સેટ પ્રૂવ કરવા માટે 1 1 ઓન્ટો પ્રૂવ કરવું પડે તો આપણે એને કાઉન્ટેબલ સેટ કહીશું. બરાબર છે. હવે એવી રીતે નીચેનો જે એક્ઝામ્પલ છે શો ધેટ સેટ ઓફ ઓલ નેચરલ નંબર ઇઝ અ કાઉન્ટેબલ. બરાબર છે. તો નેચરલ નંબરને કાઉન્ટેબલ બતાવવો હોય તો આ તો સિમ્પલ જ છે કે તમારે નેચરલ નંબર જે n બરાબર તરીકે લખી દેવાના 1 2 3 થી. બરાબર. બી ધ સેટ ઓફ ઓલ નેચરલ નંબર. નેચરલ નંબરનો સેટ છે. હવે વી સો ધેટ કે n ઇઝ અ કાઉન્ટેબલ. આ કાઉન્ટેબલ છે એવું પ્રૂફ કરવું છે તો 1 1 અને ઓન્ટો હોવું જોઈએ. તો નેચરલ નંબર જે છે એ n થી n નો છે ને. અહીંયા ફંક્શન કેવું છે? n થી n નું. તો n થી n નું ફંક્શન છે તો એ આઈડેન્ટિટી મેપિંગ થશે. આઈડેન્ટિટી મેપિંગ એ હંમેશા કેવું હશે? 1 1 અને ઓન્ટો હશે. માટે એ શું હશે? કાઉન્ટેબલ છે એવું કહી શકીએ. આ રીતે આપણે સાબિત આને કરીશું. બરાબર છે. કે n લઈ લેવાના નેચરલ નંબરનો અને નેચરલ નંબરનો સેટ તો 1 થી 2 3 બરાબર અનંત સુધી છે અને ફંક્શન આનું n થી n નું બનશે અને n થી n નું ફંક્શન હોય એટલે કે fx બરાબર x જ મળવાનું. આઈડેન્ટિટી ફંક્શન એ 1 1 એ હોય અને ઓન્ટો પણ હોઈ શકે. એટલે 1 1 ને ઓન્ટો હોય આઈડેન્ટિટી ફંક્શન તો આપણે એને એ સેટને કાઉન્ટેબલ સેટ કહીએ છીએ. તો અહીંયા નેચરલ નંબરનો સેટ જે છે એ કાઉન્ટેબલ છે. એવી રીતે રેશનલ નંબર ક્યુનો સેટ પણ કાઉન્ટેબલ થાય છે. બરાબર. એ ધ્યાન રાખજો ખાસ કે કયા કયા સેટ કાઉન્ટેબલ થાય. તો રેશનલ નંબર ક્યુનો સેટ પણ કાઉન્ટેબલ થાય. અહીંયા આપણે પ્રૂવ કર્યું એનનો સેટ પણ કાઉન્ટેબલ થાય છે. બરાબર. નેચરલ નંબર એનનો. તો આજે આપણે કાઉન્ટેબલની ડેફિનેશન પણ ક્લિયર થઈ ગઈ અને એના ઉપરથી આજે આપણે એક્ઝામ્પલ પણ ગણી ગયા.